لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الإمام الجواد عليه الصلاة والسلام: المؤمن يحتاج إلى ثلاث: توفيق من الله وبائد من نفسه وقبول ممن ينسى. اقرأ محمد وعلى अपना नौमा इमाम मोहम्मद तकी अलैहिस्सलातु वस्सलाम के जिन्हें इमाम तकी अथवा तो इमाम जवाद अलैहिस्सलाम तरीके ओळखવામાં આવે છે. इमाम मोहम्मद तकी अलैहिस्सलातु वस्सलाम ने इस सवाल तरफ अगर नजर करिए तो एक मजलूमियत भरी दास्तान આપણને જોવા મળશે. એનું કારણ એ છે આપણે બધાને ત્યાં મોત વાકે થાય છે. કોઈ ઘર એવું નથી કે જ્યાં મોત ના આવી હોય. પરંતુ એ ઘરને જઈને પૂછીએ કે જે ઘરમાં જવાનની મોત વાકે થઈ હોય, આ જવાનની મોતનો દાગ એવો દાગ છે કે જે કદી ભૂલાતો નથી. અગર એના મા બાપ હયાત હોય તો પૂરી જિંદગી એનો અસર એમની જિંદગીમાં દેખાયા કરે છે. એના આખા ફામી ઉપર એવી મુસીબતનો વખત હોય છે કે શાયદ આપણે મહેસૂસ ના કરી શકીએ. એવી જ હાલત ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलामના ઘરવાળા ઉપર હતી. કારણ કે જ્યારે ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलामની શહાદત વાકે થઈ ત્યારે એમની ઉંમર ફક્ત 25 વર્ષ હતી. કે આપણા ઇમામોમાં સૌથી જૈન ઇમામ કે જેમની શહાદત એમની જવાનીમાં થઈ હોય તો એ છે ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलातु वस्सलाम. આજે એ ઇમામ अलैहिस्सलाम થી એક હદીસ નો ઉલ્લેખ અહીંયા કરું છું કે ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलाम ફરમાવે છે કે મોમિનને ત્રણ વસ્તુની જરૂરત એની જિંદગીમાં હોય છે. સૌથી પહેલી વસ્તુ તૌફીક મિન અલ્લાહ, કે અગર કોઈ इंसान પાસે તૌફીક હોય તો એ इंसान ખરેખર અલ્લાહની બારગાહમાં આગળ વધી શકે છે. અગર इंसान પાસે તૌફીક નથી તો પછી આ इंसान અમલ કરવામાં કોઈ દિવસ આગળ નહીં વધે. ના તો એ ગુનાહોથી પरहेज કરી શકશે, ના તો એ નમાઝ અને ઇબાદતો તરફ, અલ્લાહની ઇબાદત તરફ આગળ વધી શકશે.
હવે તૌફીક અલ્લાહ પાસેથી આવવી બહુ જરૂરી છે. હવે તૌફીક કોને કહેવાય, શું છે, કેવી રીતે આવે, કેવી રીતે જાય, એ આખી બહેસ છે. અને અનકરીબ આ બહેસને હું ચાલુ કરવાનો છું. આપણે જે ટોપિક હાલે છે ઉપર જિબ્રાઈલ અમીન અલૈહિસ્સલાતુ વસ્સલામને બશારત હતી જે રસૂલે ખુદાની, એમાં 2 ખુતબા બાકી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ એ 2 વાતો એક મજલિસ અને ખુતબામાં હું બયાન કરી અને આ પછી તૌફીક ઉપર વાત કરવા જઈશ ઇન્શાઅલ્લાહ. પરંતુ અત્યારે ટૂંકમાં કે તૌફીક એટલે કે અલ્લાહ તરફથી આપણા માટે એવા રસ્તા ખુલી જવા કે આપણે એ કામ કરવા તરફ આગળ વધી શકીએ. દાખલા તરીકે હું નમાઝ પઢવા માટે આવું છું તો વચમાં કોઈ અડચણ ના આવે, સિક્યુરિટીના પ્રોબ્લેમ ના હોય, આળસ ના આવે, ગ્રાહકની લાલચ ના આવે, વેપારની લાલચ ના આવે. આ બધી વસ્તુ જે છે એ તૌફીકમાં શામિલ છે. ખુદા તરફથી ઇન્સાનને અગર જો તૌફીક મળે છે તો એ ઇન્સાન ઇબાદત અને ઇતાઅતના મકામમાં બહુ આગળ વધે છે. એટલા માટે ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને નસીહત કરે છે કે તમે કોશિશ કરો કે અલ્લાહની તૌફીક તમને નસીબ થાય. કારણ કે આ મોમિનને એની ખાસ જરૂર છે. ઇમામ નથી કહેતા કે મોમિનને પૈસાની જરૂર છે, નહીં. જ્યારે કે ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામ પણ એક પૈસાદાર માણસ હતા, પૈસાવાળા માણસ હતા. એના લિબાસ પણ કિંમતી હતા, સારી એવી જિંદગી હતી. કારણ કે જમાનામાં એ જમાનો ગરીબીનો જમાનો નહીં હતો, આબાદ જમાનો હતો. તો ઇમામ જે છે આબાદ રીતે રહેતા હતા, કાંઈ પ્રોબ્લેમ નહીં. પરંતુ ઇમામ નથી કહેતા કે મોમિનને આ પૈસાની જરૂર છે. પૈસા વગર ઇન્સાન જીવી શકે છે. ઘરમાં દસ્તરખાન ઉપર ખાલી મુફુજ હોય તો ઇન્સાન પેટ ભરી શકે છે. પરંતુ ઇન્સાન પાસે જિંદગીમાં આ 3 વસ્તુ ના હોય તો એ કોઈ દિવસ અલ્લાહની બારગાહમાં ઇતાઅત અને ઇબાદતના મકામ તરફ આગળ નથી વધી શકતો. એમાં સૌથી પહેલી વસ્તુ અલ્લાહથી તૌફીક હોવી જોઈએ. આ તૌફીક નથી તો ઇન્સાન ખોવાઈ જશે, ફાયદો નહીં. બીજી વસ્તુ ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે ઇન્સાનને મોમિન બનવા માટે અથવા તો સાચો મોમિન બનવા માટે બીજી વસ્તુની જરૂર છે કે એ પોતે પોતાની જાતને નસીહત કરતો હોય. હવે નસીહત કોણ કરે? જે પોતાને હલકો લેખતો હોય એ. પરંતુ જે ઇન્સાન પોતાની જાતને બહુ ડાયો લેખતો હોય, બહુ શાંતિ લેખતો હોય, એ પોતાની જાતને કેવી રીતે નસીહત કરી શકે? ઘણા ઉલમાઓની, ઘણા માણસોની આદત એ હતી કે સવારે ઉઠે એટલે એના સામે કાગળ હોય, એમાં અમુક હદીસ લખેલી હોય યા તો અમુક નસીહતની વાત લખેલી હોય. પોતે પોતાના હાથે જ લખેલી છે. ઘણા લખીને રાખતા હોય કે તું દુનિયામાં શા માટે આવ્યો છે, ક્યાં જવાનો છે, આ માલ ખતમ થવાનો છે, આ દુનિયામાં તને મોત ક્યારે આવી જશે ખબર નથી. આવી હદીસો લખી અને સામે રાખતા, વાંચતા કે જેથી પોતે પોતાની જાતને નસીહત કરે. હવે એક ઇન્સાન પોતાની જાતને બહુ સારો લેખતો હોય અને આપણે એને કહીએ કે ભાઈ ગુનાહ ના કર, તો કે હું ક્યાં ગુનાહ કરું છું? એ કોઈ દિવસ વિચાર પણ નહીં આવે કે હું જરાક હલકો માણસ છું. માટે જરૂરી છે કે ઇન્સાન પોતાની જાત સાથે ખોટું ના બોલે. અગર ઇન્સાન પોતાની જાત સાથે ખોટું નહીં બોલે તો પોતાની જાતને નસીહત કરશે કે ભાઈ હવે આ બધા ગુનાહ બહુ થઈ ગયા, હવે જરાક ઇબાદતના મકામ તરફ આગળ વધીએ. પરંતુ એક ઇન્સાન પોતે એમ સમજતો હોય કે બહુ ડાયો છે, નમાઝ પઢી લીધી એટલે બધા ગુનાહ માફ, અલ્લાહ અલ્લાહ કરી લીધો, હુસૈન કરી લીધો એટલે જન્નતી થઈ ગયા. આવી રીતે જે ઇન્સાન પોતાની જાતને સારો અને ડાયો લેખતો હોય એ ઇન્સાન પોતાની જાત સાથે ખોટું બોલી રહ્યું છે. પોતાની જાત સાથે ખોટું બોલી રહ્યું. અને આ બહુ સખ્ત મકામ છે. શરૂઆતથી આવું નથી થતું. જ્યારે ઇન્સાન ગુનાહ ઉપર ગુનાહ કરે છે પછી શરમાય છે કે શું કરે, હવે પછી પોતાની જાત સાથે ખોટું બોલવાની શરૂઆત કરે છે કે નહીં હાલ છે, ખુદા ગફૂર રહે છે. આ પોતાની જાત સાથે ખોટું બોલ્યો કે હું ગુનાહ કરું છું અને ખુદા ગફૂર રહીમ છે અને ખુદા મારા ગુનાહને માફ કરે છે.
આ પોતાની જાત સાથે ખોટું બોલે. આવું અવારનવાર જાતા એની જિંદગીમાં આદત પડી જાય છે અને પછી આ ઇન્સાન ખોટું બોલ્યા કરે છે, પોતાની જાતને બહુ સારો લખ્યા કરે છે. માટે ઇમામ ફરમાવે છે કે ઈ મોમિનને મોમિન બાકી રહેવું હોય યા ઈ મોમિનને મોમિન ખરો મોમિન બનવું હોય તો પોતાની જાતની સાથે ખોટું બોલવાનું મૂકી દે અને પોતાની જાતને પોતાના નફ્સને નસીહત કર્યા કરે કે ભાઈ આ ગુનાહના કામ છે, આ ગીબતના કામ છે. ઘણા માણસોની આદત હતી કે જે પણ કંઈક બોલે એ પરબારો કરનેમાં લખી નાખતા. અને બહુ સરસ મજાની આ રીત છે કે જે ઇન્સાન આ રીતને અપનાવે પછી રાત્રે જરાક એક કરને ખોલીને વાંચે કે આજે મેં કેવા કેવા શબ્દો બોલ્યો છું, પોતાની જાતને શરમ આવશે. પરંતુ આપણે દિવસની વાતો ભૂલી જઈએ છીએ, બપોરે શું જમ્યા છીએ એ પણ યાદ નથી હોતું, એટલે રાવા થઈ ગયું બધું. રાત પડે એટલે ભૂલી જાય. અત્યારે તો અલહમદુલિલ્લાહ બહુ સારી એવી ફેસિલિટી છે. સારા સારા MP4 નીકળ્યા છે, MP3 નીકળ્યા છે, આઈફોન ફોન બધામાં આ રજીસ્ટર થાય છે. રેકોર્ડ કરી લે કે આજે આખા દિવસમાં હું શું શું બોલ્યો. રાત્રે અગર જો એ વસ્તુને સાંભળશે એમાંથી અમુક વસ્તુ તો પોતે શરમાશે કે આવા ગેલા જેવા શબ્દો હું બોલ્યો છું. માટે જરૂરી છે કે ઇન્સાને પોતાની જિંદગીમાં ધ્યાન રાખવાનું છે અને અવારનવાર પોતાની જાતને નસીહત કરતો રહે. ત્રીજી વસ્તુ ઇમામે જવાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ત્રીજી વસ્તુ જે મોમિનને બહુ ઇમ્પોર્ટન્ટ એની જરૂર છે, નસીહતને કબૂલ કરવી. એક તો પોતાની જાતને નસીહત કરવી, એક કે કોઈ બીજો નસીહત કરે એને કબૂલ કરવી. હવે બે વાત આના ઉપર કહી અને આપણે ઇમામની હિસ્તોવાર તરફ આગળ વધીએ. પહેલી વાત, આપણા દોસ્તો કોઈ આપણને નસીહત કરે તો એમાં આપણે બે વસ્તુ કહેશું. અગર જો આપણે એની સામે નહીં જવું હોય તો હાય કરી અને પતી ગયું, એ ગયો એટલે આપણે હતા એવા ને એવા. કુરાને કરીમ આવા લોકો માટે કહે છે કે આ લોકોની મિસાલ એક પથ્થર જેવી છે. એક કાળો પથ્થર જોયો છે તમે? એના ઉપર ગમે એટલું પાણી રેડો એ પથ્થર ખેંચે નહીં પોતાનામાં, બલકે પાણી આજુબાજુથી ડોળાઈ જાય, કોરો થઈ જાય પાછો. કુરાન કહે છે કે બલ હુમ અદલ, કે આ પથ્થર કરતા પણ બદતર છે. કારણ કે પથ્થર ઉપર અવારનવાર પાણીના ટીપા પડે તો પથ્થરમાં ખાડો પડી જાય. પરંતુ આ ઇન્સાન કે જે પોતાના મોમિન ભાઈની નસીહતને કબૂલ નથી કરતો એ આ પથ્થર કરતા બદતર છે. પથ્થરમાં તો ખાડો પડે છે પરંતુ આના દિલમાં નસીહતનો છાંટોય નથી. કોઈ દોસ્ત એને નસીહત કરે, હા કરી અને રાવા થઈ જાય. બીજી વસ્તુ, ઘણી વખત કોઈને નસીહત કરે તો સામો થાય. કેવી રીતે સામો થાય? કોઈ મરીને આવ્યું છે કે ખબર પડે કે સાચું શું છે ખોટું શું છે, આ સામો થાય છે. બીજું સામો થવાની રીત, તારે ક્યાં મારી કબરમાં શું આવવું છે. ત્રીજી રીત, તું તારા રસ્તે ચાલ ને મને મારું કામ કરવા દે ને, શું કામ મારું માથું ખાય છે રોજ રોજ. આવા શબ્દો આપણે બોલતા હોય છે. આ બધાનો પ્લુસ કરીએ તો નતીજો શું નીકળે? નતીજો એ નીકળે કે આ ઇન્સાનને પોતાની જિંદગીમાં કોઈનાથી નસીહતને કબૂલ નથી કરવી. ઘણી વખત આપણે કહેતા હોય કે તું ક્યાં મોટો આગળ થઈને આવ્યો ને મને કહેવાય, તું તારું કર ને, તું તારું જો ને, આ બધું કહેતા હોઈએ છીએ આપણે. આમાં સુધરવાની જરૂર છે. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે કોઈ તમને નસીહત કરે એ તમે તમારી જિંદગીમાં એને ઉતારો. હવે આપણે એમ વિચાર કરીએ કે આપણે બધી નસીહતને તો સાંભળીએ છીએ, મજલિસમાં તો આપણે રહેતા રહીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, મોરુંડાવા જમાતની એક ખાસિયત છે મર્દોની, ઓરતોની નથી કહેતો. મર્દો અલ્હમ્દુલિલ્લાહ મજલિસ પ્રત્યે બહુ જાગૃત છે. જ્યારે પણ મજલિસ હોય ત્યારે મજલિસમાં બધા લગભગ હાજર થઈ જાય છે. 70-80% જેટલા હાજર હોય છે. અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી હાજરી કહેવાય. શબે જુમા, વિલાદત, શહાદત. પરંતુ ઓરતોની વાત નથી કરતો, કારણ કે ઓરતો મોરુંડાવાની જરાક ફેર છે.
મજલિસમાં માણ આવે. એક દર્શ ચાલતો હતો, આપણે થોડાક વખત ચાલ્યો અને પછી મદાન રોજ અહીં આંટો મારીને વહી જાય, કોઈ આવે ના. આ જરાક ઓર્થો ફેબલ છે. મજલિસમાં પણ જોઈએ તો પૂરી મડાગાસ્કરમાં જે ઓર્થોની મજલિસ થતી હશે એમાં સૌથી ફેબલ હશે તો આપણી મોરુંડાવા જમાતની ઓર્થો. શું કામ? કારણ કે દુકાન અને ધણીને રેઢો મૂકવાનું મન જ નથી થતું. જુમાની એક મજલિસ ઓર્થોની સ્પેશિયલ થાય, પછી બાના કાઢે કે કોઈ મૂલ્યાણી નથી, અહીંયા લોકલ ઝાકરા પડાવે છે, અમને મજા નથી આવતી એટલે નથી આવતા. ચાલો, એ પણ અત્યારે પ્રોબ્લેમ સોલ્વ. મારા મદાન બાર ઇન્ડિયાથી આવેલી છે અને અલહમદુલિલ્લાહ હું વખાણ કરું છું મારા મદાન. ક્યારેક તો વખાણ કરું મિંબર ઉપરથી. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ કર. મજલિસ સારી પડે છે, સમજાવવાની રીત સારી છે, પણ શું મને જ કઈ સુધરવું નથી, મને જ કઈ સાંભળવું નથી તો કરે કોઈ શું? તો ઓરતો મજલિસમાં આવવાની બહુ આળસ કરે છે. ખાસ કરીને જુમાની મજલિસમાં ઘણી વખત 15-20 બાયડી હોય. વાકેન શરમજનક ભાઈ, શરમજનક. એક નાનકડું એવું ગામ, 2 કદમનો રસ્તો, કાંઈ ધણી ના નથી પડતો, કાંઈ પગમાં કાંઈ સાંકળ નથી બાંધી, તમારે ઘરમાં 2-3 દાસીઓ કામ કરે. કામ શું હોય છે તમારે? આવો મજલિસે હુસૈનમાં zikr સાંભળો. આ ઓરતોની વાત થઈ ગઈ. મર્દો અલ્હમ્દુલિલ્લાહ zikr હુસૈનમાં આવે છે, નસીહતને કબૂલ કરવામાં જરાક પાછળ છે. મજલિસમાં આવે છે, પરંતુ અહીંયાથી બહાર નીકળે અને પૂછીએ કે આગળ શું પડાવ્યું, તો જે જોક કીધો હશે ને એ યાદ હશે, બાકી બધું ભૂલાઈ ગયું છે. જે જોક કીધો હોય, જે બ્લેક કર્યો હોય, કાંઈ જરાક જાગૃત કરવા માટે, હસાવવા માટે, એ યાદ રહ્યું હોય, બાકી કાંઈ ના. એમ ના કે એક વસ્તુ આપણે લઈને નીકળીએ ને આપણી જિંદગીમાં સુધારવા કોશિશ કરીએ, એ નથી થતું. ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે મોમિનને 3જી વસ્તુની જરૂર છે કે કોઈ એને અગર જો નસીહત કરે તો એ નસીહતને એક્સેપ્ટ કરવી જોઈએ, કબૂલ કરવી જોઈએ, સુધારવા કોશિશ કરવી. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ આ બાબતે ઇરશાદ ફરમાવે છે, જે કોઈ ઇન્સાન મને મારા આયબને હદિયો કરે એ મારો સૌથી સારામાં સારો દોસ્ત છે. અત્યારે હું બૈરાઓને ખરાબ બોલ્યો, ભલે સાની ના મોકલાવે, કંઈ પ્રોબ્લેમ નથી, ઘણા વખત મોકલાવતા હોય છે, ખુદાવંદી આલમ અજરે અઝીમ આપેલો, વાંધો નહીં, સાની ના મોકલાવે. પરંતુ કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન મને મારા ઐબને હદિયો કરે એ મારો બહેતરીન દોસ્ત. ઇમામમાં શું બોલવું હોય, પરંતુ આપણા માટે કે તમારો સારામાં સારો દોસ્ત એ હોવો જોઈએ કે જે તમારા ઐબ તમને બયાન કરે. આજે વાત કરી છે એ એક જાતનો ઐબ છે આપણી જમાતનો, ઓરતોની ફેબલેસ અથવા મર્દોની જે છે બહાર જઈને ભૂલી જવાની આદત. આ બધી વસ્તુ જરાક ધ્યાન રાખવી જોઈએ. ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ આ 3 વસ્તુ ફરમાવે છે કે મોમિનને 3 વસ્તુની જરૂર છે. એક, અલ્લાહ તરફથી તૌફીક. બીજું, પોતાની જાતને નસીહત કરે, ખોટું ના બોલે. ત્રીજું, જે કોઈ એને નસીહત કરે એ એક્સેપ્ટ કરે. પરંતુ હવે આપણે એકબીજાને તોછડાઈથી નસીહત કરવા જવાની નથી. નસીહત કરતા પહેલા આવડવી જોઈએ અને પછી નસીહત કરે. પરંતુ જે કોઈ ઇન્સાન સારી નસીહત કરે તો આપણે જરૂર એને કબૂલ કરવી જોઈએ. ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામની જિંદગી તરફ નજર કરીએ તો ઇમામની ઇમામત બહુ નાની વયમાં ચાલુ થઈ. લગભગ 9 વર્ષની ઉંમર હતી ત્યારે ઇમામની ઇમામત શરૂ થઈ ગઈ. એટલે કે બાપનો સાયો ઇમામના સર ઉપરથી ઉઠી ગયો. હવે ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામને મદીનાથી બગદાદ બોલાવવામાં આવે છે. ઇમામ બગદાદમાં જીવન વિતાવે છે. ઝાહિરમાં મામૂન, કારણ કે ઇમામે રઝા અલૈહિસ્સલામને શહીદ કર્યા હતા એટલા માટે એ પોતાના ઐબ અને એ બેઇજ્જતીને છુપાવવા માટે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામનો બહુ રિસ્પેક્ટ કરે છે. અને ઇમામની નાની વયમાં જ મામૂન પોતાની દીકરી સાથે શાદી કરાવી દે છે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ. હવે
एक दुरूद पढ़ो मोहम्मद व आले मोहम्मद पर। इमामनी आ दीकरी मामूनने आ दीकरी કે જેનું નામ તારીખ ઉમ્મુલ ફઝલ લખે છે એમના સાથે શાદી થઈ, પરંતુ આ औरत એક વફાદાર औरत રહેવાના બદલે ઇમામના ઘરમાં આવી અને સુધરવાના બદલે આ औरत થઈ ગઈ ઇમામની કાતિલ. આપણે વાત કરી હમણાં મસાઈલમાં, પરંતુ કહેવાનો મકસદ એ છે કે ઇમામનું નામ લેવાથી, ઇમામની મોહબ્બત રાખવાથી, કે ફક્ત ઇમામના દરબારમાં આવવાથી, કે ખાલી ઇમામના ઘરનો સભ્ય બની જવાથી કોઈ ઇન્સાન કામયાબ નથી થઈ જતો. નહીતર ઇમામે હસનની ઘરવાળી અને ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની આ બંને ઘરવાળીઓ તારીખનો એક કલંક છે, ઇતિહાસનો હિસ્સેવારનો એક દાગ છે કે જે આપણા સીનાથી ભૂસાતો નથી. કારણ કે આ બંને ઓરતોએ પોતાના શોહરને એટલે કે આપણા ઇમામને કત્લ કર્યા, ઝહેર આપ્યું. પરંતુ ઇમામની હાલત આપણે જોઈએ કે ઈ દોસ્ત સાથે તો સારો વ્યવહાર કરે છે, દુશ્મન સાથે પણ સારો વ્યવહાર. એક માણસ કે જેનું નામ તારીખ લખે છે કાઝી યહયા બિન અક્સમ, આ એક અહેલે બેત અલૈહિસ્સલામનો કટ્ટર દુશ્મન જેને કહેવાય, કે એના દિલમાં જે છે બુગ્ઝ વ અદાવત ભરેલી. એક વખત ઈ મદીના આવે છે અને ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ ત્યાં ઝિયારતમાં મસરૂફ હોય છે. આ પણ ઝિયારત માટે આવેલો હોય છે, એટલે ઝિયારત બાદ ઇમામ પાસે જાય છે અને ઘણા મસાઇલ ઉપર દેબા કરે છે. હવે જ્યારે દેબા થઈ ગઈ, ઇમામ પાસેથી સરસ સરસ મજાના જવાબ મળી ગયા, પછી એક સવાલ કરવા જાય છે અને કહે છે કે મારે તમને એક સવાલ કરવો છે, પરંતુ મને શરમ આવે છે. ઇમામ કહે છે કે તારે સવાલ કરવાની જરૂર નથી, હું તને એનો જવાબ આપી દઉં. અને ઇમામ કહે છે કે હું જમાનાનો ઇમામ છું. એક કટ્ટર દુશ્મન છે, સવાલ કરવો છે છતાં પણ શરમાય છે કે શું તમે ઇમામ છો કે નહીં. ઇમામ જે છે એના સવાલ પહેલા જ જવાબ આપે છે કે હું ઇમામ છું. તો કે વલ્લાહ મારો સવાલ આ જ હતો અને તમે જવાબ આપ્યો. હવે જવાબ આપ્યો તો હવે એની દલીલ પણ આપો કે એની દલીલ શું છે કે તમે ઇમામ છો. અરે ભાઈ, તે સવાલ પૂછો નથી, ઇમામે તારા દિલની વાત જાણી અને તને કહી દીધી, તો એમાં જવાબ તને ના મળી ગયો તો હજી તો દલીલ માંગે છે. ઇમામના હાથમાં એક નાની એવી લાકડી હતી, આમાં જ હતી, કારણ કે ઇમામ પણ છે ને લાકડીની જરૂર નહીં હતી, બસ આમ શોભાની કે કંઈ કામ માટે હશે, ઘોડા માટેની જમાનામાં ઉપયોગમાં લેવામાં આવતી લાકડી હતી. ઇમામ લાકડીને આગળ ઊભી કરે છે એના સામે, લાકડીમાંથી અવાજ આવે છે, ઇન્ન મૌલાઈ ઇમામ હાઝા ઝમાન વ હુજ્જતુ, કે આ મારો મૌલા જે છે એ આ જમાનાનો ઇમામ છે અને અલ્લાહની હુજ્જત છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો એ ફરઝંદ છે કે જેનું નામ પણ રસૂલ ખુદાના નામ ઉપરથી છે. રસૂલ ખુદા પણ કાંકરીઓને હાથમાં લેતા તો એ તસ્બીહ પડવા માંડતા. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ હજરે અસ્વદ પાસે જાય છે તો હજરે અસ્વદ ગવાહી દે છે કે અંત ઇમામી, કે તું અમારો ઇમામ છે આ જમાનામાં. અને એવી જ રીતે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ એક લાકડીને ઉઠાવે છે તો લાકડી ગવાહી આપે છે કે મારો સાહિબ, મારો મૌલા જે છે આ જમાનાનો ઇમામ છે અને અલ્લાહની હુજ્જત છે આ જમીન ઉપર. પરંતુ તેમ છતાં ઘણાને તૌફીક મળે છે, ઘણાને તૌફીક નથી મળતી કે ઇમામની વાતને કબૂલ કરે અથવા કબૂલ કરે. ઇમામ ગરીબોનું એટલું ધ્યાન રાખે છે, મોમિનોની એટલી મુશ્કેલાતને હલ કરવા કોશિશ કરે છે. એક માણસ આવે છે અને કહે છે કે મારો બાપ ગુજરી ગયો છે, મારી પણ ઔલાદ બહુ પીઠે છે, બહુ જાજી ઔલાદ છે,
હવે મારા પપ્પા પાસે બહુ જાજો માલ હતો, પરંતુ એ ક્યાં સંતાડ્યો છે, ક્યાં રાખ્યો છે એ ખબર નથી. કોના પાસે અમાનત રાખી છે, ક્યાં છુપાવીને રાખ્યો છે. એ જમાનામાં બાંધ તો નહીં હતી કે ત્યાં જ પડ્યો હોય ખબર પડે કે ભાઈ આ વારસદાર છે એને મળે. ક્યાં સંતાડ્યો છે ખબર નથી. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ રસ્તો દેખાડે છે. તો એક કામ કર, નમાઝે ઈશા પછી સુવા મોર તું આટલી તસ્બીહ સલવાત પડજે, આટલી સલવાત પડી અને પછી સુજે. આજ રાતે તને તારા પપ્પા સપનામાં દેખાશે, એનાથી સવાલ કરજે, પૂછી લેજે. રાત્રે સુવે છે સલવાત પડીને, એના પપ્પા દેખાય છે, એનો પ્રોબ્લેમ હલ થયો છે. બીજે દિવસે સવારે આવે છે કે મૌલા રિનર્સી કરવા આવે છે, મૌલા તમારો શુક્રિયા કે તમે મારી મદદ ફરમાવી. મૌલા અહીંયા તો તમે મારી મદદ ફરમાવી, પરંતુ શું કયામતમાં આવી જ રીતે અમારી મદદ ફરમાવશો? બસ આખરી વાત જહેમત તમામ. ઇમામ કહે છે કે તને સાંભળવું છે કે અમે કેવી રીતે અમારા શિયાઓની મદદ કરશું? ઇમામ એક વાક્ય સંભળાવે છે કે મારા જદ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો એક ગુલામ હતો. અને આ ગુલામનું કામ હતું કે ઇમામનો ઘોડો ધોવે, ઘોડાને સાચવે, ખાવા પીવા દે, ઘોડાની રખવાળી માટે. અને ઇમામના ઘરના અમુક કાર્યો જે છે એ કરી દેતો હતો. એક ખુરાસાનથી એક ઇમામનો ચાહવા વાળો એક શિયા આવે છે, પૈસા વાળો માણસ, અને આ ગુલામને જઈને કહે છે કે તું શું કામ કરે છે? તો કે ઇમામની ખિદમત કરું છું, ઘોડો ને બધું સાચવું છું. તો કે કામ કરે, મારી પાસે આટલી દોલત છે, આટલું ઘર છે, આ બધું હું તને આપી દઉં. મારી આ ધંધો છે એ બધો વેપાર તને આપી દઉં, આ દુકાન બધું આપી દઉં. તો એક કામ કર, તારી જગ્યા મને આપી દે અને હું તને આ બધું આપી દઉં. આ માણસ સ્ટ્રેસમાં આવી ગયો, જાય છે ઇમામ પાસે. તો કે વાટજો, હું પેલા મારા મૌલાને પૂછ્યો પછી વાત કે મૌલા રજા આપે છે કે નહીં, કારણ કે હું એનો ગુલામ છું. જાય છે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે. આપણે એક સૂટું ઉપાડવી જરાક મહેનત પડતી હોય, મસ્જિદમાંથી ચાયનો કોપે આપણે નથી ઉપાડતા, જરાક શું કરવું છે કે હું આવી ગયો, હું પણ નથી ઉપાડતો. આપણે જે છે અમુક કોશિશ કરવી જોઈએ કે ઇમામ વાળાના ખુદના કામ આપણે ફૈઝ ઉપર ના છોડીએ, ખુદ આપણે કરી નાખીએ, એ સારું રહેશે. ઇન્શાલ્લાહ આપણે બધા કોશિશ કરશું. એ આવે છે ઇમામ પાસે અને કહે છે મૌલા હું તમને એક વાત કહું, તમે નારાજ તો નહીં થાવ ને, અને અગર જો એમાં મારી ભલાઈ હોય અને તમારું કાંઈ નુકસાન ના હોય તો તમે મને એ વાતની રજા આપશો કે નહીં? પેલા કબૂલાત લે છે. શું ડર હતો એને કે શાયદ ઇમામ રજા નહીં આપે તો? એટલે ઇમામથી પહેલા કબૂલાત કરાવે છે કે મૌલા એમાં મારું સારું થતું હોય, તમારું કાંઈ નુકસાન ના હોય તો પછી તમે એ મને રજા આપશો કે નહીં? તો કે હા, તારું સારું થતું હોય તો મને શું વાંધો છે? ઇમામ તો કે મૌલા એક માણસ આવ્યો છે ખુરાસાનથી અને કહે છે કે એ મને એની પ્રોપર્ટી બધું આપી દે છે મને, અને એ મારી જગ્યાએ તમારી ગુલામી કરે, તમારો ઘોડો સાફ કરે, તમારો દરબાર સાફ કરે, અને મને એ બધું આપે છે, મને આટલી બધી દોલત મળે છે, આઝાદ થવા ચાહું છું મૌલા, તમે મને રજા આપશો? અને ઉલટામાં બદલામાં તમને ગુલામ પણ મળી જાય છે, તો તમે મને ના તો નહીં પાડો? ઇમામ કહે છે કે જા, વાંધો નહીં, મને શું વાંધો છે, મને તો એક માણસની જરૂર છે, તું અથવા તો બીજો, એ આવીને કામ કરી જાય, સારું છે, વાંધો નહીં, હું તને રજા આપું છું, જા, રાજી ખુશીથી રજા આપું છું. ઓલો માણસ તૈયાર થઈ પોતાના સામાન લઈ અને નીકળવા જાય છે. ઇમામ કહે છે કે એટલા વખત કામ કર્યું છે તો હવે હું તને એક વાત કહી દઉં. તો કે શું? તો કે મારી આખરી વાત એ છે કે જે કોઈ દુનિયામાં અમારા સાથે રહેશે એ ઇન્સાન કયામતમાં પણ અમારા સાથે જ રહેશે. આટલું ઇમામ કહે છે કે બસ હવે તું જા. એ માણસ દરવાજા પાસે ઊભો રહી ગયો, મારી જેમ માથું ખંજવાળવા માંડ્યો છે કે આ તો એક બહુ ખરાબ સોદો કરવા જાઉં છું કે અત્યારે હું દુનિયા ખરીદીને આખેરતને વેચવા જાઉં છું. પરંતુ આપણી એમાં શું હાલત છે? આપણે શું કરીએ છીએ? આપણે પોતાની જાતને ઇમામના ગુલામ બનાવીએ છીએ અને પછી ઇમામની સાથે સોદો કરીએ છીએ. શું સોદો કરીએ છીએ? આખેરતને વેચી અને દુનિયાને ખરીદી લઈએ છીએ.
અરે ભાઈ પિઝાને જુઓ, આફ્રિકાની રેન હતી, રાણી હતી, ક્યાં આવી? અહેલે બેત અલૈહિસ્સલામની ગુલામીમાં આવી. જ્યારે સલમાન પિઝાને કહે છે, એ પિઝા, આપણે જન્નતમાં કેટલા ખુશનસીબ હશું કે આપણને ખુદાવંદી આલમ આટલી બધી નેમતો આપશે. ત્યારે જનાબે પિઝા કહે છે, એ સલમાન, જન્નતની તમન્ના તો તને હશે, મારું ઘર તો ખુદ જન્નત જેવું છે. જે ઘરમાં હસનૈન હોય, રસૂલ ખુદાની દીકરી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા હોય, અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ જે ઘરમાં હોય, એ જન્નતથી શું ઓછું હોઈ શકે? એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઓલો માણસ પોતાનો સામાન ઘરમાં મૂકીને બહાર નીકળે છે અને કહે છે, ખુરાસાનીને ખુદા હાફિઝ, તારો માલ તને મુબારક. મને આ ઘરની ગુલામી વધારે પસંદ છે, કારણ કે મેં મામલો કર્યો છે અલ્લાહ સાથે કે આ ગુલામીના બદલે હું કયામતમાં પણ ઇમામ સાથે રહીશ. મુશ્કેલાત તો આ દુનિયાની છે, 60-70 વર્ષની મુશ્કેલાત છે, અને એમાં ઇમામના ઘરમાં મુશ્કેલાત ના હોય. હા, સમયસર ઇબાદત કરવી, અલ્લાહની રાહમાં સિરાજે મુસ્તકીમ ઉપર બાકી રહેવું, એમાં શું મુશ્કેલ હોય? મુશ્કેલ તો આપણને લાગે છે કારણ કે આપણે ગુનાહોની આદત કરી નાખી છે. બાકી અગર જો અલ્લાહના રસ્તે ચાલતા હોઈએ તો પછી આ રસ્તાથી મીઠો રસ્તો કોઈ નથી, આ રસ્તાથી સારો રસ્તો કોઈ નથી. આ રસ્તામાં જેટલું સુકૂન મળે છે એવું બીજે ક્યાંય સુકૂન. આપણે ઘરે જઈ અને બેઠા હોય છે, શું કરીએ? મૂંઝાઈએ છીએ. શું કરીએ? ચાલો તેલે ચાલુ કરીએ. આ મૂંઝારો મળે છે, આપણે તેલેથી મૂંઝારો દૂર કરીએ છીએ. મૂંઝારો દૂર નથી થતો. શું થાય છે? એક મિસાલ આપું સમજાય. આ તેલેથી અથવા તો બીજી કોઈ રમત જોવાથી અથવા ગમત જોવાથી આપણો મૂંઝારો દૂર નથી થતો, બલકે આપણી મિસાલ એક નાના બાળક જેવી થઈ જાય છે. 4-5-6 મહિનાનું બાળક હોય, એ એની માનું દૂધ માંગતું હોય, ધાવણ માંગતું હોય, અને માં જે છે કામમાં હોય તો બચ્ચાને તેતીન પકડાવી દે. આ તેતીન બચ્ચું ચૂસા કરે અને એમ થાય કે મને મારી માં મળી ગઈ છે. આ તેલેની હાલત ઈ છે કે આપણને એમ થાય કે ચાલો આપણું જરાક મગજ ફ્રેશ થયો. મગજ ફ્રેશ નથી થયો, ઉલટાની જે છે એક રબરનું તેતીન આપણા મોઢામાં આવી ગયું કે જેના જમ્સ આપણા શરીરમાં જાય તો ઘણું પેટ પણ ખરાબ થઈ જાય અને જુલાબ પણ થઈ આવે. એવી જ હાલત આ તેતીનની છે, આ તેલેની છે, આની છે. પરંતુ એની જગ્યાએ એ બચ્ચાને માનું અસલી દૂધ જ મળતું હોય તો બચ્ચાને સુકૂન મળશે, એમાં તાકાત મળશે, એમાં વિટામિન મળશે. એ માના દૂધમાંથી જે છે એન્ટીબાયોટિક મળશે, ઘણા રોગો સામે લડવાની બચ્ચાને તાકાત મળશે. એવી જ હાલત આ ઇબાદતમાં છે. અગર જો અલ્લાહના રસ્તા પર બાકી રહ્યા તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે અલ્લાહના zikરમાં જ દિલને ઇત્મીનાન મળે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી આદત બગાડી નાખી છે. તેથી જરૂરી છે કે આપણે આપણી જાતને સુધારે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામ મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ કે જેમના સસરાના ઇંતકાલ પછી, એટલે કે મામૂનના જહન્નમ વાસિલ થવા મરવા પછી, મામૂનનો ભાઈ મુઅતસિમ હુકુમત ઉપર આવે છે અને ઇમામનો જાહેરમાં તો બહુ એહતરામ કરતો હોય છે, પરંતુ ઘણી વખત ઇમામ ઉપર જુલ્મની શરૂઆત કરી દે છે. એક વખત એવું બને છે કે ઇમામ પ્રત્યે ખોટા ગવાહ, ખોટા કાગળિયા ઊભા કરે છે અને કોર્ટમાં કાઝી પાસે કેસ લઈ જાય છે કે ઇમામ મારા ખિલાફ બગાવત કરવા ચાહે છે. ઇમામને કોર્ટમાં બોલાવવામાં આવે છે, ટ્રિબ્યુનલમાં બોલાવવામાં આવે છે એ જમાનાની, અને કહે છે કે તમે આમ કરો છો? તો કે ના, કસમ ખાઉં છું કે હું નથી કરતો. તો કે ના, અમારા પાસે ગવાહ છે. એ ખોટા બધા ગવાહ માણસોની ગવાહી કાગળિયા ઊભા કરે છે અને દેખાડે છે કે હવે ઇમામ પાસે કોઈ રસ્તો નહીં હતો, કારણ કે ઇસ્લામના હુકમ પ્રમાણે ગવાહની જરૂર હોય. ગવાહ સામે લાવી દીધા. ઇમામ અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે. ખોટી ગવાહી, ખોટી કસમ, ટ્રિબ્યુનલના ધક્કા, આ બધી વસ્તુથી પરહેજ કરવી જોઈએ. ઇમામ અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે કે પરવરદિગારા,
તને ખબર છે કે હું રાહે હક ઉપર છું અને અમારા દુશ્મનો છે અને મને હલાક કરવાની આ લોકો કોશિશ કરે છે. બસ ઇમામની આ દુઆ હજી પૂરી નહોતી થઈ. જમીનમાં ઝલઝલો ધરતીકંપ આવવાનો શરૂ થયો. એ એવો ઝલઝલો હતો કે જે બંધ નહોતો થતો, એવો ધરતીકંપ હતો. એ બંધ નહોતો થતો. મોહતસિમ ને બધા ગભરાઈ જાય છે. એકબીજાની માથે પડતા નજર આવે છે. ત્યારે મોહતસિમ આવીને પગમાં પડે છે, મૌલા આ બધું મેં ખોટું ઊભું કરેલું હતું, માફ કરી દો, જલ્દી દુઆ કરો કે આ ઝલઝલો બંધ થાય, નહીંતર અમે બધા જે છે એ હલાક થઈ જશે. ઇમામ બલન કરે છે કે પરવરદિગારા, આ તારા દુશ્મનો મારા પણ દુશ્મનો છે, પરંતુ ખુદાયા એ લોકોને મોકો આપ કે શાયદ સુધરી જાય. એ જમીનનો ઝલઝલો બંધ થાય છે. પરંતુ મોહતસિમ પોતાની જિંદગીમાં સુધરવાના બદલે આવી નિશાનીઓ અને મોજીઝા જોવા પછી પણ સુધરતો નથી. અને એક વખત એમના ભત્રીજા એટલે કે મામૂનના દીકરાને બોલાવે છે અને કહે છે કે જો તારી બેનને ઇમામ વધારે રાખતા નથી, કારણ કે એમની બીજી એક ઘરવાળી છે ઇમામે અલી નકી અલૈહિ ઇસ્લામની માતા, કારણ કે તારી બેનથી કોઈ औलाद નથી એમ ચડાવે છે. અને પછી મામૂનનો દીકરો પોતાની બેનને ચડાવે છે કે તું જે છે ઇમામે જવાદ અલૈહિ ઇસ્લામ ને ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ ને કત્લ કરી નાખ. મોહતસિમ ઝેરમાં ડુબાડેલા ઝેરી દ્રાક્ષ રેસે અંગૂર જે છે એ મોકલાવે છે. અને ઇમામ જ્યારે રોઝેદાર હતા, રોઝો ખોલવાનો સમય થયો, ત્યારે આ મામૂનની ઘરવાળી ઉમ્મુલ ફઝલ એ અંગૂર ઇમામની સામે રાખે છે. ઇમામ જેવા અંગૂર ખાય છે, રોઝો ખોલે છે, ઇમામની તબિયત બગડવા લાગે છે, ઝહેર ફેલાઈ જાય છે અને પછી ઉમ્મુલ ફઝલ રોવા લાગે છે. ઇમામ લાનત કરે છે એના ઉપર કે હે ઉમ્મુલ ફઝલ, હવે તું મને કત્લ કરી અને તું અત્યારે રોવા બેઠી છું. યાદ રાખ, તને આનાથી કાંઈ ફાયદો નથી થવાનો, બલકે મારી બદદુઆ છે, મારી લાનત છે કે તું એવી બીમારીમાં મુબ્તલા થાઈશ કે કોઈ દિવસ એમાંથી સાજી નહીં, એવી ગરીબીમાં મુબ્તલા થાઈશ કે એનાથી તને કોઈ દિવસ સારું નહીં થાય અને તારા ભાઈની પણ એવી જ હાલત થવાની છે. અને ખરેખર એવું જ બને છે. ઉમ્મુલ ફઝલ એવી જગ્યાએ એને દર્દ ઉપડ્યો કે એ દર્દ માટે પૂરી દોલતને ખર્ચ કરી નાખી, પરંતુ એ દર્દ સારો ન થયો અને એ દર્દમાં તડપીને મરી. શું થયું? ઇમામને કત્લ કરી અને આ ઉમ્મુલ ફઝલે શું મેળવ્યું? ઇમામ હસન અલૈહિ ઇસ્લામની ઘરવાળીએ ઇમામ હસનને કત્લ કર્યા. શું હાથમાં આવ્યું? યઝીદ સાથે શાદી કરવી હતી, કાંઈ નસીબ ન થયું. એવી જ રીતે ઉમ્મુલ ફઝલે ઇમામ મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામને શહીદ કર્યા, કાંઈ હાથમાં ના આવ્યું. અને એવી જ હાલત એ ઉમ્મુલ ફઝલના ભાઈ ઇબ્રાહીમની થઈ કે શરાબના નશામાં હાલતો એક કૂવામાં એવી રીતે પડે છે કે જ્યારે બહાર નીકાળે છે તો ગંધાતો જનાઝો બહાર કાઢવામાં આવે છે. પરંતુ ઇમામને જ્યારે આ ઝેર આપવામાં આવ્યું, ઇમામ જે છે એમની હાલત ખરાબ થવા લાગી. જવાનીનો આલમ, 25 વર્ષની ઉંમરમાં ઇમામને મોત આવી ગઈ, શહીદ થઈ ગયો. ઇમામ અલી નકી અલૈહિ સલામ બેઠા છે એમના એક સાથી સાથે અને આવાજ દે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પેલો માણસ ઇમામનો સાહબી પૂછે છે ઇમામ અલી નકી અલૈહિ સલામ કે આવો ચિંતા ઇસ્તગાસા કેમ બલંદ કરી, આ ઇન્ના લિલ્લાહ કેમ બલંદ કરી? ઇમામ ફરમાવે છે કે મારા બાબા ઇમામ મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ ને આ જવાનીમાં શહીદ કરી નાખવામાં આવ્યા કે મૌલા તમે તો અહીંયા બેઠા છો, તમને કેમ ખબર પડી? ઇમામ કહે છે કેવી રીતે ખબર ના પડે? અત્યારે મારામાં અલ્લાહ તરફથી એવી હાલત મારા શરીરમાં અહેસાસ થાય છે કે જેનો મતલબ હું એ કાઢું છું કે મારા પપ્પાની શહાદત વાગે છે. ઇમામ પહોંચે છે, જોવે છે કે મારા જવાન બાબા ઇમામે જવાદ અલૈહિ સલામ
ગરીબોને સખાવત કરવા વાળા હવે આ દુનિયાથી રૂખસત થઈ ગયા. ઇમામ ગુસ્લો કફન આપે છે, નમાઝ જનાઝા પડે છે, શાનો શોકતથી એમને સુપુર્દ લહેજ કરવામાં આવે છે. પરંતુ હા, હું કહીશ મૌલા, એ જવાનીનો આલમ છે, તેમ છતાં એ શહેરથી શહીદ થવા છતાં એ મુસીબતને ભોગવવા પછી તમને કબ્ર નસીબ થઈ. પરંતુ હાય કરબલામાં અમને એક જવાન દેખાય છે કે જે કડિયલ જવાન રસૂલે ખુદાની સુરતમાં સીરતમાં હમ શકલે પૈગંબર છે. હાય જ્યારે એમને સીનામાં બરછીનો ઉપાડ લાગે છે, એમને દફન કરવાના બદલે એમના લાશા ઉપર ઘોડા દોડાવી દેવામાં આવે છે. એમના ગળાને કાપી નોકે નેઝા પર બલંદ કરવામાં આવે. અલા લાનતુલ્લાહી અલલ કૌમિલ ઝાલિમીન. સયઅલમુ الذين ظلموا أي منقلب ينقلبون. مات الحسين. Ya Hussein.